નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। સૌરાષ્ટ્ર સુરતમાં હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। તો 5 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો 29 ઓગસ્ટ સુધી રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાત ઉપર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થશે, ત્યારે આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે। 26 અને 27 બે દિવસ અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી, જેમાં 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થયેલી જોવા મળી રહી છે। મેઘરાજાએ અમરેલીના બાબરામાં ધબધબાટી બોલાવી છે। બાબરા, ચરખા, ઉટવડ, કીડી, સિરવાણિયા, કોટડામાં વરસાદ ખાબક્યો છે। તો સિરવાણિયા, કોટડા, પીઠા જેવા ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। મેઘરાજાની એન્ટ્રી થતાં જ ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। વરસાદ થતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે। તો વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। તો વરસાદ થતા ખેડૂતોએ અત્યારે રાહતનો શ્વાસ લીધો છે। તો અમરેલીના બાબરામાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। મેઘો મન મૂકીને અમરેલીના બાબરામાં વરસ્યો છે। તો બીજી તરફ જૂનાગઢ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ત્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વાતાવરણમાં પલટો આવ્યો, કાળા ડિબાંગ વાદળો નજરે પડ્યા અને ત્યારબાદ ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। તળાવ, દરવાજા, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો હવામાન વિભાગ દ્વારા વરસાદની ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેના અનુસંધાને જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો છે। તો બીજી તરફ વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। કાળા ડિબાંગ વાદળોના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થઈ ગયો છે। તો ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ સ્થાનિકોને પણ અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિકોનો વહીવટી તંત્ર પ્રત્યે આક્રોશ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। તો આ તરફ ભાવનગરમાં પણ બીજા દિવસે મેઘ સવારી યથાવત જોવા મળી રહી છે। મેઘો મન મૂકીને ભાવનગરમાં વરસી રહ્યો છે। બીજા દિવસે મેઘ સવારી નીકળતા વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે। જિલ્લામાં મેઘ સવારીથી ખેડૂતો પણ અત્યારે ખુશખુશાલ જોવા મળ્યા છે। તો વરસાદ પડતા વાતાવરણમાં ચારોકોર ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે। લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત પ્રાપ્ત થઈ છે। તો ભાવનગરના વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ભાવનગરમાં જોવા મળી છે, જેના કારણે અત્યારે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ ગયો છે। તો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સુરતના માંડવીમાં ખાડી બે કાંઠે વહેતી થઈ ગઈ હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। સુરતથી અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ખાડી પર આવેલ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો। માંડવીના ઉસ્કેર નજીક આવેલી વાવ્યા ખાડી બે કાંઠે વહેતી થઈ। વાવ્યા ખાડી પર આવેલ લો લેવલ બ્રિજ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા માર્ગ બંધ થયો છે।
માંડવી અને બારડોલી તાલુકાને જોડતો માર્ગ અત્યારે બંધ થઈ ગયો છે. લોકો બારડોલી જવા માટે 15 કિલોમીટરનો ચક્રાવો ફરવા માટે મજબૂર બન્યા છે. તો લો લેવલ બ્રિજ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 15 કિલોમીટરનો ચક્રાવો ફરવા માટે લોકો અત્યારે મજબૂર બની ગયા છે. જામનગર જિલ્લામાં અને ગ્રામ્ય પંથકમાં ઓછો વરસાદ થયો છે, ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોએ વાવેલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જોડિયા અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ઊંડ કેનાલમાંથી પાણી આપવામાં આવતું હતું, પરંતુ કેનાલનું પાણી બંધ કરતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે રામપર, જોડિયા, લીંબુડા સહિતના ગામોના ખેડૂતો સિંચાઈ વિભાગ કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ઊંડ એક ડેમ નીચેનો ફલા સેક્શનનો વિસ્તારના ખેડૂતો અમે 10 ગામના રજૂઆત કરવા આવેલા. અમારે ખરીફ સિઝનમાં પાણી ન હોય, તાત્કાલિકના સંજોગોમાં પાણી છોડવાની રજૂઆત કરવા આવેલા. રજૂઆતમાં અમને થોડો ઘણો ગોળ જવાબ મળેલો, હજી સંતોષકારક જવાબ નથી. અમારા વિસ્તારમાં લીંબુડા, વાવડી, નેસડા, હરિયાણા, સોયર, નથુડા વગેરે ગામોમાં અત્યારે હાલ પૂરતો વરસાદની અછત હોવાને કારણે અમે અત્યારે ઊંડ એકની સિંચાઈ કચેરી આવ્યા છીએ. અમે અમારી રજૂઆત કરેલી છે કે અમને તાત્કાલિક અઠવાડિયામાં પાણી આપો, નકર અમારો દરિયાકાંઠાનો છેવાડાનો વિસ્તાર, અમને પાણી નહીં મળે તો અમારો પાક ફેલ થશે. અમે અત્યારે રજૂઆત કરેલી છે, તો અમને રજૂઆતમાં અત્યારે મેડમે અમને હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. નદીમાં જે પાણી છોડીએ છીએ એ તો સરકારશ્રીની મંજૂરી લઈને પછી છોડવામાં આવે છે. બાકી અત્યારે જે નદીમાં છોડવાનો કંઈ પ્રશ્ન નથી. અત્યારે અમે કેનાલ ચાલુ કરી હતી, પણ મેઇન કેનાલમાં અમારું જે એક સ્ટ્રક્ચર છે એક્વાડક્ટ એ તૂટી ગયું છે, સડનલી કોલેપ્સ થઈ ગયું છે એક્સિડન્ટલી. એટલે એ રિપેર કરી, અત્યારે ટેમ્પરરી રિપેર કરી અને પછી આ લોકોને પાણી પહોંચાડવાનું અમારું આયોજન છે. રાજકોટનો લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી ભાનુ બાબરિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા. જ્યારે ઇતિહાસમાં પ્રથમ વખત લોકમેળો યાંત્રિક રાઇડ વગર જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એસઓપીનું પાલન ન થતા યાંત્રિક રાઇડ એક પણ શરૂ કરવામાં નથી આવી. લોકમેળો એ કૃષ્ણ જન્મોત્સવ, જન્માષ્ટમીમાં એક સાંસ્કૃતિક એકતા માટે અને ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે લોકમેળો ખૂબ જરૂરી હોય છે. આ વખતના મેળામાં કમનસીબી વાત એ છે કે રાઇડ્સને મંજૂરી આપવામાં આવી નથી. ટીઆરપી ઝોનના જે દુર્ઘટના પછી હાઈકોર્ટના કડક વલણને કારણે લોકોની સેફટી માટે આ વખતે રાઇડ્સના નોર્મ્સ અને એ બધું નક્કી કરવામાં ટેકનિકલી મંજૂરી મળી નથી. એટલે આમ જોઈએ તો મેળો એ થોડોક ફીકો છે. જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે પરંપરાગત રીતે રાજકોટ ખાતે યોજાતો રાંધણછઠના દિવસે શરૂ થતો આ લોકમેળો આજે મારા હાથે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેનું મને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે. આ લોકમેળામાં ઘણા બધા સ્ટોલો, પ્રદર્શન અને અન્ય વેચાણ માટેના સ્ટોલો પણ છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન પણ તંત્ર તરફથી કરવામાં આવ્યું છે. મેળામાં મનોરંજનના સાધન તરીકે રાઇડનું ખૂબ ઉપયોગિતા છે, એટલે હોવી જોઈએ એવું હું પણ માનું છું. પણ જામનગર અને મોરબી જે ધોરણે મંજૂરી આપી છે એ ધોરણે રાજકોટ ખાતે પણ મંજૂરી અપાય તો ખૂબ સારું. સરકારે જે નિયમનું પાલન કર્યું હોય એનું આપણે સૌએ પાલન કરવું જોઈએ.
અને નિયમ બરાબર યોગ્ય ન લાગે તો નિયમમાં ફેરફાર કરી શકાય, પરંતુ નિયમનું દ્રઢપણે પાલન કરવું જોઈએ. એ આપણા સૌનું કર્તવ્ય અને ફરજ છે. જામનગરમાં સુરેન્દ્રનગરમાં મેળા ચાલુ થઈ ગયા તો ન્યાય એસઓપી જો ભાઈ બીજી જગ્યાએ નિયમ મુજબ ન થતું હોય એનો અર્થ એવો નહીં કે આપણે અહીંયા પણ નિયમને એકતો રાખી અને નિયમની બજવણી કર્યા વગર આપણે મેળો ચાલુ કરવો જોઈએ, એ પણ યોગ્ય વાત નથી. સુરત શહેરમાં ઘણા લાંબા સમયથી રસ્તા ઉપર ખાડાઓને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જ્યારે આજે યુથ કોંગ્રેસ દ્વારા એસએમસીના સેન્ટ્રલ ઝોન અને કતારગામ ઝોન વિસ્તારમાં ખાડા મહોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસે બીજેપીના ઝંડા ખાડામાં નાખીને વિરોધ નોંધાવ્યો. તેમજ એમએલએ વિનુ મોરડિયા અને એમએલએ અરવિંદ રાણા ગુમ થયા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા. ત્યારે આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકર જોડાયા હતા. ફુલવાડી ગાંધીનગર વિસ્તાર છે. અહીંના વિસ્તારમાં એટલા બધા ખાડા પડી ગયા છે કે અહીંથી નીકળવા માટે રસ્તાઓમાં પબ્લિક પણ જઈ નથી શકતી. અહીં તમે જોઈ શકો છો, પબ્લિકને જવા માટે એક રસ્તો ક્લિયર કરવા માટે એ લોકોને 15 થી 20 મિનિટ થાય છે. 5 મિનિટનો રસ્તો હોય છે. એ રસ્તો એ લોકોને પસાર થવા માટે 15 થી 20 મિનિટનો રસ્તો પૂરો થઈ જાય છે, ટાઈમ પૂરો થઈ જાય છે. સુરેન્દ્રનગર વઢવાણ લોકમેળાને મહારાજ માધવેન્દ્ર પ્રસાદના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરીજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 6 દિવસ માટે આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો, જ્યારે તમામ એસઓપીનું પાલન કરવા ધારાસભ્ય જગદીશ મકવાણાએ રાઇડ ધારકોને સૂચના આપી. આપણે બધા જ ને ખબર છે એમ હિન્દુ સંસ્કૃતિમાં, હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો, અને આ શ્રાવણ મહિનામાં લોકોમાં પણ એક અનેરો આનંદ ઉત્સાહ હોય છે. અને આ શ્રાવણ મહિનાની અંદર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેક્સિમમ શહેરોની અંદર મેળાઓ યોજાતા હોય છે. ત્યારે આ મેળાને માણવાની પણ એક અલગ જ આનંદ હોય છે. લોકો અનેરા ઉત્સાહ સાથે, અનેરા આનંદ સાથે આ મેળાના માણતા હોય છે. ને વઢવાણનો મેળો એટલે રાજકોટના મેળા પછીનો બીજા નંબરનો મેળો હોય છે, જ્યાં લાખોની સંખ્યામાં લોકો 4-5 દિવસની અંદર આ મેળાનો લાભ લેતા હોય છે. બાળકોથી માંડીને આબાલ વૃદ્ધ તમામ આ મેળાનો લાભ લઈ રહ્યા છે. અને આ વખતે નગરપાલિકાએ પણ આ મેળાનું સરસ મજાનું આયોજન સરકારશ્રીની સંપૂર્ણ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને કર્યું છે. ત્યારે આ મેળાનો આ જિલ્લાની જનતા વધારેમાં વધારે લાભ લે અને નિર્વિઘ્ને આ મેળો સંપન્ન થાય એવી શુભકામનાઓ પાઠવું છું. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં જન્માષ્ટમી લોકમેળામાં વીજ ટીમ ખડે પગે જોવા મળી છે. 3 હેવી ટ્રાન્સફોર્મર જન્માષ્ટમી મેળામાં લગાવવામાં આવ્યા છે. ત્યારે જન્માષ્ટમી મેળામાં વીજ અકસ્માતને લઈ ટીમ તૈનાત કરવામાં આવી છે. પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરના દેખરેખમાં ટીમ તૈનાત કરાઈ છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જે આ મેળાનું આયોજન કરવામાં આવેલું છે શ્રાવણી માસ માટે, એ અંતર્ગત પીજીવીસીએલ સેન્ટ્રલ ઝોન કચેરી દ્વારા છેલ્લા 15 થી 20 દિવસથી એડવાન્સમાં અમે કામગીરી શરૂ કરી દીધેલી છે. અને એના અંતર્ગત અમે આ મેળા ખાતેના ગ્રાઉન્ડની આસપાસ અમે 3 ટ્રાન્સફોર્મર 200 કેવીએના હેવી કક્ષાના ઊભા કરવામાં આવેલા છે. અગાઉથી જ આયોજન રાખેલું હતું. અને 2 11 કેવી ફીડરનો પાવર સપ્લાય આપણે અહીંયા પહોંચાડેલો છે. અને ઇમરજન્સી સંજોગોમાં આપણી એક ટીમ પણ અહીંયા કાર્યરત 24 કલાક રહેશે. અને એ સિવાય અમારું ફોલ્ટ સેન્ટર પણ 24 કલાક ચાલુ રહેશે. જૂનાગઢના વંથલી ટોલ બબાલનો મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો છે. વંથલી ગાદોઈ ટોલનાકા પર બબાલ સર્જાઈ હતી, ત્યારે માથાકૂટ કરનાર સસ્પેન્ડેડ પીઆઈ ભોજાણીને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા. વંથલી કોર્ટ દ્વારા વોરંટ જારી કરવામાં આવ્યું છે, તેમજ રાજ્યભરના પોલીસ સ્ટેશનને પણ જાણ કરી દેવામાં આવી છે. જંગલના રાજા સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પ્રાણીઓના સંરક્ષણ માટે રાજ્યના વન વિભાગે હવે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. વન્ય પ્રાણીઓના વાહન
હડફેટે થતા અકસ્માતના બનાવો અટકાવવા માટે વન વિભાગ અત્યારે સજ્જ બની ગયું છે અને સાસણમાં 1 કિલોમીટરના અંતરે કુલ 28 જેટલા સ્થળે સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આધુનિક સીસીટીવી કેમેરામાં ડિસ્પ્લે મૂકવામાં આવે છે, જ્યારે સિંહ કે અન્ય વન્ય પ્રાણીઓ ત્યાંથી પસાર થાય તો ડિસ્પ્લે પર તેનો સિમ્બોલ બતાવી દેવામાં આવે છે, જેથી વાહન ચાલકો વાહન રોકી શકે. ઓવર સ્પીડમાં જતા વાહન ચાલકો સામે પણ વન વિભાગ કાર્યવાહી કરશે. આમ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે એક જાગૃતતા આવશે અને વન્ય પ્રાણીઓના અકસ્માતોની ઘટનાઓ બનતી અટકશે. એમાં શું છે, ખાસ કરીને આની અંદરના જે છે બધા સિસ્ટમ્સ તો બધા ઇન્સ્ટોલ થઈ ગયા છે. ખાલી એના કનેક્ટિવિટી સાથે જે છે આપણા જે બીજા જગ્યાથી આપણા એને વ્યવસ્થિત રીતે મોનિટરિંગ કરી શકીશું. આ દિશામાં આપણા કામ કરી રહ્યા છે. અને એના સિવાય આગળ જે છે અગર આ આપણા સક્સેસફુલ જાય છે, ઓલરેડી આપણે એને ઇન્સ્ટોલ કર્યા છે, હાલ સુધી આપણા સક્સેસફુલ છે અને અમુક સમય સુધી અગર એ બહુ સરસ રીતે કામ કરશે તો આગળ પણ આપણા બીજા જગ્યામાં આવા સિસ્ટમ પણ ઊભા કરી શકીશું. જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં રહેતા જગદીશ પરમારની 1.5 કિલો ગાંજા સાથે અટકાયત કરવામાં આવી. પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલ્યું હતું કે બનાસકાંઠાના રાકેશ અગ્રવાલ પાસેથી ગાંજો ખરીદ્યો હતો. એસઓજી પોલીસે કાર્યવાહી કરી અને આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમાં જામનગરના સિટી ડિવિઝન પોલીસ વિસ્તારના પવનચક્કી પાસેના વિસ્તારમાંથી એક આરોપી છે જગદીશ ઉર્ફે જગો મોહનભાઈ પરમાર. એની પાસેથી કુલ 1 કિલો અને 439 ગ્રામ ગાંજો એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતની એનડીપીએસ એક્ટ મુજબની કલમ 8C 20B 2B અને 29 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને આરોપીને અટક કરી અને બાકીના એક આરોપી રાકેશ અગ્રવાલ બનાસકાંઠા એને પકડવાની તજવીજ ચાલુ છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં 2 પ્રેમી પંખીડાઓએ જીવન ટૂંકાવી નાખ્યું છે. રાજકોટના વિંછિયાના સોમપીપળિયા ગામ નજીક આવેલ ઉમટવીડીમાં પ્રેમી પંખીડાએ ઝાડ પર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. એક જ ગામના રિંકુ શંભુ બાવળિયા અને જયુ સવજી સદાદિયા નામના યુવક અને 17 વર્ષીય કિશોરીના પરિવારના સભ્યોએ લગ્નની ના પાડતા આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. સ્યુસાઇડ કરતા પહેલા ફેસબુકમાં પોસ્ટ મૂકી હતી અને પોસ્ટમાં હવે બધાને શાંતિ થશે, અમે બધાને હેરાન કર્યા તે બદલ માફી માંગીએ છીએ તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજકોટના જૈન મંદિરમાંથી હૃદયદ્રાવક વિડીયો સામે આવ્યો છે. રાજકોટના શાસ્ત્રી મેદાન પાસેના જૈન મંદિરમાં યુવક પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં યુવક મંદિરમાં પૂજા અર્ચના કરતો હતો. ત્યારે અચાનક ભાવેશ ગોલ નામના શખ્સે પાછળથી છરી વડે હુમલો કર્યો. ત્યારે યુવાન પર હુમલો કરીને આરોપી સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ ઇજાગ્રસ્ત યુવક આઈસીયુમાં દાખલ હોવાનું સામે આવ્યું છે. પોલીસ ફરિયાદ નોંધી છે અને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ ગાંધીનગરના હસ્તકના ભાવનગર શહેરના 264 એલઆઈજી વર્ધમાનનગર અને 156 એલઆઈજી આદર્શનગરનું રીડેવલપમેન્ટ રૂપિયા 31.73 કરોડના ખર્ચે કરવામાં આવ્યું. માર્ગ અને મકાન વિભાગના કામો સહિત કુલ 30 પ્રકલ્પોનું રૂપિયા 310.5 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અલંગમાં સીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી, મેયર, ધારાસભ્યો જેવા અનેક આગેવાનો તેમજ શહેરના અગ્રણી નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત 1472 આવાસોના લોકાર્પણ અને ડ્રો તથા 420 રીડેવલપમેન્ટ થયેલ આવાસોના 420 રીડેવલપમેન્ટનો ડ્રો છે અને 330
310 કરોડના કોર્પોરેશનના કામોના લોકાર્પણ. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે 55મો પદવીદાન સમારોહ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં 39,666 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાને MA પોલિટિકલ સાયન્સની ડિગ્રી એનાયત કરવામાં આવી, તેમજ તમામ વિદ્યાર્થીઓને વિવિધ ડિગ્રીઓ એનાયત કરવામાં આવી. વીર નર્મદ યુનિવર્સિટીમાં આજે મારું માસ્ટર પૂરું કરવામાં આવ્યું છે. હું યુવાનોને પણ સંદેશો આપું છું કે માસ્ટર ડિગ્રી સુધી કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ભણવું જોઈએ. સમય નથી, આમ નથી, તે નથી, એ બધી જ જૂઠી વાત છે. જેને ભણવું જ હોય એ ચોક્કસ પ્રકારે સમય કાઢી લે છે, સોશિયલ મીડિયાને તિરાંજલિ આપી દે છે. સુરતમાં માન દરવાજા ટેનામેન્ટ રીડેવલપમેન્ટ મામલે કોર્ટે ટેન્ડરની મુદ્દત લંબાવી દીધી છે. કોર્ટે કેસના પગલે બિલ્ડર્સ રસ નહીં દાખવતા પાલિકાની સમસ્યામાં વધારો થયો, જેમાં માન દરવાજા વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં 1350થી વધુ જર્જરિત મકાનો જોવા મળ્યા છે, જે પૈકી 700થી વધુ પરિવારો અગાઉ નોટિસ મળતા આ મકાનો ખાલી કરવામાં આવ્યા હતા. 23 ઓગસ્ટની જગ્યાએ 11 સપ્ટેમ્બર સુધી ટેન્ડર ભરી શકાશે, પરંતુ પાલિકાના ભયના લીધે બિલ્ડર્સ ટેન્ડર ભરવા તૈયાર નથી. સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ડમ્પિંગ સાઇટની દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ આ દિવાલ બનાવવામાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનું સામે આવ્યું છે. 89,44,000ના ખર્ચે નગરપાલિકા દ્વારા ગર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી દ્વારા આ દિવાલ બનાવવામાં આવી, ત્યારે દિવાલનું કામ નબળું હોવાનું સામે આવતા પ્રાદેશિક કમિશનરે એજન્સીને ચૂકવેલ રકમ વસૂલ કરવા પાલિકાને આદેશ આપવામાં આવ્યા છે, તેમજ પાલિકાએ 10 દિવસમાં તમામ રકમ જમા કરી દેવા એજન્સીને નોટિસ ફટકારી છે. અમે પ્રાદેશિક કમિશનર શ્રી ભાવનગર, કમિશનર શ્રી ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય અને છેક વડાપ્રધાન શ્રી સુધી અવારનવાર રિમાઇન્ડર આપતી રજૂઆત અને ફરિયાદ કરેલ હતી, જે બાબતે પ્રાદેશિક કમિશનર શ્રી ભાવનગર દ્વારા આવકારદાયક પ્રમાણિકતાથી પગલું ભરવામાં આવેલ છે અને આ એજન્સીએ ₹89,44,000નું જે કામ કરેલ અને જે બિલ એને ચૂકવવામાં આવેલ તેની 100% રિકવરી કરવાનો આદેશ કરવામાં આવેલ છે. આપણે ગર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમરેલીને 5/3/22ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવે, જે કામ માટે કામ પૂરું કરી 89,44,726 ગર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અત્રેથી ચૂકવી આપવામાં આવે, જે અન્વયે નબળા કામ અંગેની સરકારશ્રીમાં ફરિયાદ થતાં આ અંગે 17/9/22ના રોજ કમિશનર કચેરીના એન્જિનિયરો દ્વારા તપાસ કરવામાં આવે, જે તપાસના રિપોર્ટ આધારે 16/7/24ના રોજ કમિશનર દ્વારા 89,44,726ની એજન્સી પાસેથી વસૂલ કરવા જણાવે. હાલ સૌરાષ્ટ્ર સુરતમાં બસ આટલું જ. નમસ્કાર.